અરવલ્લીના મોડાસાની અંદર એક એવા સમાચાર આવ્યા કે જે બહુ દુઃખદાયક હતા અને એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ। ગુજરાતમાં 9 ઓગસ્ટ અને શનિવારના દિવસે બધા જ રક્ષાબંધનની ઉજવણીમાં વ્યસ્ત હતા। એ સમયે ગુજરાતના અરવલ્લીના મોડાસાની અંદર એક એવા સમાચાર આવ્યા કે જે બહુ દુઃખદાયક હતા અને એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ। એક જ ગામના 4 શિક્ષકો એક અકસ્માતની અંદર મોતને ભેટ્યા અને આ એક જ કારમાં તેઓ આવી રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેલેન્સ ગુમાવ્યું અને પુલ ઉપરથી કાર સીધી નદીમાં ખાબકી અને ઇમિડિયેટલી ઘટના સ્થળે 3 શિક્ષકોના મોત થયા હતા। એક શિક્ષકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એમનું પણ મોત થયું છે। એક સાથે 4 શિક્ષકોના મોતને કારણે ગામની અંદર મોડાસાની અંદર લોકો બહુ દુઃખી થઈ ગયા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શામળાજીમાં બાયપાસ રોડ પરથી 4 શિક્ષકો પરત ફરી રહ્યા હતા। તેઓ કોઈ કામ માટે ગયા હતા અને 9 ઓગસ્ટની રાત્રે જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે માઝૂમ કરીને એક નદી છે એની ઉપર એક પુલ ઉપરથી આ કાર પસાર થઈ રહી હતી અને એ સમયે બહુ અંધકારનો સમય હતો અને જાડી જાખરા બી હતા એટલે જે કાર ચાલક હતો એ કાર બહુ સ્પીડમાં ચાલી રહી હતી કારણ કે આ આખી ઘટનાના CCTV સામે આવેલા છે। તો કારની જે ઝડપ હતી એટલી બધી અને અંધારું હતું તો કાર ચાલકને કંઈક દેખાયું નહીં એટલે પુલ ઉપરથી કાર સીધી 40 ફૂટ નીચે નદીમાં ખાબકી અને જ્યારે લોકોને ખબર પડી, ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું પરંતુ 3 જે શિક્ષકો હતા એના ત્યાં આગળ ઘટના સ્થળે કારમાં જ મોત થઈ ગયા હતા। એક શિક્ષક હતા એ બચેલા હતા તો એમને તાત્કાલિક પહેલાં હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ થોડા સમય પછી ખબર પડી કે એ શિક્ષકનું પણ મોત થયું છે। હવે આ જે 4 શિક્ષકો હતા એ બધા યુવાન વયના જ હતા અને એક ખાનગી સ્કૂલમાં અને ટ્યુશન ક્લાસીસની અંદર કામ કરતા હતા। એમાં એક શિક્ષકનું નામ છે વિશાલ રાજ, એક આબિદ મોરડિયા, એક કપિલ ઉપાધ્યાય અને દીપક મેવાડા। આ 4 લોકોના મોત થયા છે। હવે પોલીસે પોસ્ટમોર્ટમ કરી અને પરિવારના જે લોકો છે એમને મૃતદેહ તો સોંપી દીધા છે પરંતુ મૃતકોના જે વિશેરા છે એ લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે કારણ કે અત્યારે તો પોલીસનું એવી પ્રાથમિક તારણ છે કે પૂર ઝડપને કારણે અને અંધારામાં કંઈ દેખાયું નહીં એને કારણે આ અકસ્માતનું મોત થયું હોય એવું લાગે છે પરંતુ એમ છતાં પણ પોલીસ આ FSLના રિપોર્ટની રાહ જોયા પછી તપાસ આગળ વધારશે। પણ આ જ્યારે 4 લોકો નદીમાં હતા ત્યારે ગામના લોકોએ રેસ્ક્યુ માટે ખાસી એવી મહેનત કરી પરંતુ અંધારું હતું એટલે રેસ્ક્યુમાં મુશ્કેલી આવતી હતી પરંતુ એમને ખાસી મદદ કરવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમ પણ આટલું મહેનતથી રેસ્ક્યુ કર્યું અને કારને બહાર કાઢી અને આ જે શિક્ષકો હતા એમને પણ બહાર કાઢવામાં આવ્યા પરંતુ એમને અફસોસ એ વાતનો થયો કે 4માંથી એકેય શિક્ષકને બચાવી શક્યા નહીં। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।